શિક્ષણથી મોટું હથિયાર નથી સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પવળેના માર્ગદર્શન હેઠળ વર્ષ 2020થી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાજ્ઞાનના મહાયજ્ઞની શરૂઆત કરવા આવી હતી અને આ વર્ષે એ પણ આ મહાયજ્ઞનો અભિયાન શરૂ કરવા આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી છે અને તેને લીધે કેટલાક બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે। આવું ના થાય અને કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે, કોઈને આર્થિક તંગીને લઈને અભ્યાસ છોડવો પડે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાનથી વિદ્યાજ્ઞાન અભિયાન શરૂ કર્યું છે। તો અભિયાનમાં આપ પણ જોડાઓ અને આ વિદ્યાજ્ઞાનમાં આપણા ઘરમાં પડેલી પેપર પસ્તી અમને આપો। અમે આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોને નોટબુક, સ્કૂલ બેગ અને શાળાની ફી ભરીએ છીએ। તો આ કાર્યક્રમની શરૂઆત આજે વાડી વિસ્તારમાં આવેલ ગોપાલનગર સોસાયટીના રહીશોએ અંદાજિત 100 કિલો પસ્તી આજે સંસ્થાને આપી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો પસ્તીદાન કરે છે। સર્વ લોકોના સહકારથી સંસ્થા દ્વારા 1000 ડઝન નોટબુક તથા વિદ્યાર્થીઓની ફી પણ ભરે છે। પસ્તીદાનથી વિદ્યાદાનનો જે આ કાર્યક્રમ અમે વાડી વિસ્તારની ગોપાલનગર સોસાયટીમાં કરેલ છે। ઘરે ગોપાલનગર સોસાયટીમાંથી અમે લોકોએ પસ્તી એકત્ર કરીને આ પસ્તી શિવાજી રાજે વિચાર મંચ અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીમાં અમે આપીશું, જમા કરાવીશું અને એ વેચીને જે કંઈ પૈસા આવશે એનાથી આજના જમાનામાં જે શિક્ષણ મોંઘું થઈ ગયું છે એટલે છોકરાઓને શિક્ષણથી વંચિત ન રહે એટલે એક સહાય રૂપે અમે નોટબુકો કે ફી જે કંઈ પણ એ થાય અમારાથી જે કંઈ મદદ થાય એ અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ। કેટલા કિલો પસ્તી એકત્ર કરવામાં આવી? લગભગ 100 કિલો જેટલી એકત્ર થઈ છે।